ઓળઘોળ બનેલા મેઘરાજાએ માયાનગરી મુંબઈનું જનજીવન પ્રભાવિત કર્યું. મુંબઈ સહિત મહારાષ્ટ્રના અનેક વિસ્તારમાં જળ સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. રવિવારથી જ મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં મેઘરાજાએ તાંડવ મચાવવાનું શરૂ કર્યું. સવારે 8થી લઈને 11 વાગ્યા સુધીના 3 કલાકમાં મુંબઈ શહેરને વરસાદે રીતસરનું ધમરોળી નાખ્યું. ચેમ્બુરમાં 3 કલાકમાં 4.5 ઇંચ, ભાઈખલ્લામાં 3 કલાકમાં 4 ઇંચ, દાદરમાં 3 કલાકમાં 4 ઇંચ, વરલીમાં 3 કલાકમાં 4 ઇંચ, વિક્રોલી પરેલમાં પણ 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. માટુંગા સેવરીમાં 3 ઇંચ વરસાદ વરસ્યો. માત્ર સવારના આ 3 કલાક જ નહીં, સવારે પૂરા થયેલા 24 કલાકના નેરુલમાં સૌથી વધુ 6 ઇંચ વરસાદ નોંધાયો. ઉપરાંત સીવુડ્સમાં 6.5 ઇંચ, બેલાપુરમાં 5.5 ઇંચ, તુર્ફેમાં 5 ઇંચ, પનવેલ સાંતાક્રુઝ ચેમ્બુરમાં 5.5 ઇંચ વરસાદથી વધુ વરસાદ નોંધાયો છે. કોપર ખેરાણે, સિયોન, ઘાટકોપર, વસઈ, અંધેરીમાં 4 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો. આ ઉપરાંત પરેલ, વરલી, વિરાર, કાંદિવલીમાં 3 ઇંચ કરતાં પણ વધુ વરસાદ નોંધાયો છે. હજુ તો આટલી માત્રામાં પડેલા વરસાદના પાણી ભરાયેલા જ હતા, ત્યાં જ સવારથી મેઘરાજા ફરી તૂટી પડ્યા, જેના કારણે મુંબઈવાસીઓની મુશ્કેલી વધી ગઈ છે. ગિરગાંવ ચોપાટી પરના દ્રશ્યો જોવા મળ્યા. ભારે વરસાદને કારણે શહેરના ઘણા ભાગોમાં પાણી ભરાઈ ગયા છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે મહારાષ્ટ્ર સહિત ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. ભારે વરસાદને કારણે અહીં જનજીવન ખૂબ જ પ્રભાવિત થયું છે. પાણી ભરાઈ જવાને કારણે પરિવહન સેવાને પણ અસર થઈ છે અને લોકોને અવરજવર કરવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગે વરસાદને લઈને મહારાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યા બાદ બીએમસી લોકોને ઘરમાં જ રહેવાની અપીલ કરી રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ બંગાળની ખાડી પર હળવા દબાણને કારણે ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. પુણે, નાસિક, ગઢચિરોલી, સતારા, જલગાંવમાં વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભારે વરસાદને કારણે પાણી ભરાતા અંધેરી સબવે બંધ કરી દેવાયો છે. રેડ એલર્ટ જાહેર થયા પછી ભારે વરસાદને કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ શકે છે. હાઈ ટાઈડનો પણ ખતરો તોળાઈ રહ્યો છે. અંધેરી સબવે, મિલન સબવે, મુંબઈ, ગાંધી માર્કેટ, કુર્લા સહિતના ઘણા મુખ્ય સ્થળોએ પાણી ભરાઈ જવાને કારણે લોકોએ હાલાકી વેઠવી પડી. ગાંધી માર્કેટ વિસ્તારમાં લોકોને અવરજવર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વરસેલા મુશળધાર વરસાદને કારણે રસ્તાઓ પાણીમાં ડૂબી જતા, આ ઉપરાંત રેલવે ટ્રેક અને પાર્કિંગ સ્થળો પર પાણી ભરાઈ ગયા. વરસાદને કારણે લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. હવામાન નિષ્ણાંતોના અનુમાન પ્રમાણે મુંબઈમાં જે વરસાદી સિસ્ટમ સક્રિય છે, એ જ વરસાદી સિસ્ટમ હવે ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધી રહી છે. મતલબ કે આગામી સમયમાં ગુજરાતમાં પણ વરસાદ તાંડવ મચાવી શકે છે. ગુજરાતમાં હવે વરસાદની 5 સિસ્ટમની અસર જોવા મળી શકે છે, કારણ કે ચોમાસાની ધરી પણ આજે ભુજ અને અમદાવાદ પરથી પસાર થઈ રહી છે. બંગાળની ખાડીમાં નીકળેલું પહેલું લો પ્રેશર હવે સાયક્લોનિક સર્ક્યુલેશન બનીને વિદર્ભ સુધી પહોંચી ગયું છે. આ તરફ અરબ સાગરમાં પણ સર્ક્યુલેશન સક્રિય છે. અરબ સાગરથી બંગાળની ખાડી સુધી એક ટર્ફ લાઇન પણ એટલે કે અસ્થિરતાનો પટ્ટો સક્રિય છે. હજુ એક સિસ્ટમ ગુજરાત પહોંચવાની તૈયારી છે. ત્યાં જ બંગાળની ખાડીમાં બીજું એક લો પ્રેશર સક્રિય થઈ ગયું છે અને હવે તે મજબૂતી સાથે વેલમાર્ક લો પ્રેશર બની ગયું છે. એવામાં અનુમાન છે કે આખું અઠવાડિયું ગુજરાતમાં મેઘરાજા તાંડવ મચાવી શકે છે. ખાસ તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. હાલમાં સક્રિય સર્ક્યુલેશન અને વેલમાર્ક લો પ્રેશર ઉપરાંત 24 ઓગસ્ટે બંગાળની ખાડીમાં વધુ એક લો પ્રેશર બનવાની હવામાન વિભાગે આગાહી કરી છે. જેવા મુંબઈના હાલ થયા છે તેવા ગુજરાતના પણ થઈ શકે છે.